લાંબી રેસ માટે એનબીસી બ્યોરિંગ્સ, અસી કે બિરલા ગ્રુપ કંપની ને લઈને મહત્વના સમાચાર મળી રહ્યા છે। સંબંધિત તમામ અધિકારીઓને ડીજી ઓફિસનું તેડું આવ્યું છે। સસ્પેન્ડેડ થયેલા 7 અધિકારીઓને બોલાવાયા હોવાના સમાચાર છે। રાજકોટથી પોસ્ટિંગમાંથી દૂર કરાયેલા તમામ અધિકારીઓની હવે પૂછપરછ થશે। આઈપીએસ અધિકારીઓની આવતીકાલે પૂછપરછ થશે। જે પ્રકારની જાણકારી અત્યારે મળી રહી છે તે અનુસાર એસઆઈટીની ટીમ પૂછપરછ સમયે હાજર રહેશે। આ મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। તમામ જે સસ્પેન્ડેડ અધિકારીઓ હતા, સંબંધિત વિભાગના અધિકારીઓ હતા, તેઓને તેડું આવ્યું છે। અમારા સંવાદદાતા કિંજલ વધુ જાણકારી આપી રહ્યા છે। જી કિંજલ। બિલકુલ, રાજ્ય સરકાર એક્શનમાં જોવા મળી રહી છે। જે રીતે એક બાદ એક બેઠકોનો દોર છે તે પણ ચાલુ, એક્શન પણ લેવામાં આવ્યા। ખાસ કરીને આજે ગૃહપ્રધાન હર્ષ સંઘવી અને ડીજી વિકાસ સહાય સાથે એક બેઠક હતી, તે પણ સવારે થઈ હતી, જેની અંદર એસઆઈટીના જે ટીમના સદસ્યો અને એસઆઈટી જે ચીફ હતા સુભાષ ત્રિવેદી તે પણ ઉપસ્થિત હતા। પોતાનો જે રિપોર્ટ છે, પ્રાથમિક રિપોર્ટ છે, ગૃહ વિભાગને સોંપી દેવામાં આવ્યો છે, જેની અંદર પીજીવીસીએલથી માંડી અને તમામ જે અધિકૃત લોકો છે તેમને અંગેની જે વાત છે તે જે રિપોર્ટ છે તેમાં હોય તે પ્રકારની હાલમાં સૂત્રો તરફથી માહિતી છે તે મળી રહી છે। તેની સાથે સૌથી મહત્વપૂર્ણ માહિતી મળી રહી છે કે તમામ લોકો કે જે શંકાના દાયરામાં છે, એ આખર અધિકારી છે કે કર્મચારી, તમામને ડીજી ઓફિસ બોલાવવામાં આવ્યા છે। તમામના જવાબ છે તે આવતીકાલે લખાવવામાં આવશે। જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે સાથે સાથ જે અધિકારીઓ છે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તત્કાલ ધોરણે ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે, તેમના જવાબ છે તે આવતીકાલે ડીજી ઓફિસમાં લેવામાં આવશે। તેની સાથે જ રાજુ ભાર્ગવની વાત કરવામાં આવે, વિધિ ચૌધરીની વાત કરવામાં આવે કે પછી જે અન્ય અધિકારીઓ કે જેમને હાલમાં પોસ્ટિંગ પરથી રાજકોટમાંથી હટાવી લેવામાં આવ્યા છે, વેટિંગ ફોર ધ પોસ્ટિંગ કરાયા છે, તમામના આવતીકાલે જવાબ લેવામાં આવશે। કહી શકાય કે આવતીકાલે રાજકોટને લઈ અને મહત્વનો દિવસ છે। ગાંધીનગરમાં ડીજી ઓફિસ ખાતે તમામના જવાબ છે તે લેવામાં આવશે। બિલકુલ કિંજલ, ખૂબ મહત્વપૂર્ણ જાણકારી આપ આપી રહ્યા છો। તો જે તમામ અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ જણાય છે આખા અગ્નિકાંડમાં, એ તમામની આવતીકાલે થશે પૂછપરછ। મોટા સમાચાર, આઈપીએસ અધિકારીઓની આવતીકાલે પૂછપરછ, ડીજી ઓફિસ બોલાવાયા છે તમામ અધિકારીઓને। લાંબી રેસ માટે એનબીસી બ્યોરિંગ્સ, અસી કે બિરલા ગ્રુપ કંપની।